સમાચારમાં આગળ વાત કરીએ ચૂંટણીને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે અને તે પહેલા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। 7 મેના રોજ વડાપ્રધાન મોદી અમદાવાદમાં મતદાન કરવાના છે અને અમદાવાદના રાણીપમાં આવેલા નિશાન સ્કૂલમાં પીએમ મોદી દર વખતની જેમ મતદાન કરશે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। પીએમ મોદીના મતદાન મથક ખાતે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। નિશાન સ્કૂલ રાણીપમાં આવેલી છે, જ્યાં સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું પોલીસના અધિકારીઓ દ્વારા। સ્વાભાવિક છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવવાના હોય અને જે સ્કૂલમાં મતદાન કરવાના છે તો ત્યાં ચોક્કસ સુરક્ષા વ્યવસ્થાનું ધ્યાન રાખવામાં આવે। પીએમ મોદી 6 મેના રોજ રાત્રે અમદાવાદ આવી જશે અને 7 મેએ સવારે રાણીપની આ નિશાન સ્કૂલમાં તેઓ મતદાન કરવાના છે। વડાપ્રધાન એ દરમિયાન રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે અને વડાપ્રધાનના અમદાવાદ પ્રવાસને લઈને તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા સુરક્ષાનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને સુરક્ષાની તૈયારીઓને લઈને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। મતદાન મથક પર વિશેષ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવશે। નિશાન સ્કૂલમાં સુરક્ષા વ્યવસ્થાનું રિહર્સલ પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે। કોઈ પણ પ્રકારે સુરક્ષામાં ચૂક ન રહે તેનું ખાસ ધ્યાન કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ અને એસપીજીના અધિકારીઓ આ રિહર્સલમાં જોડાયા, કારણ કે વડાપ્રધાન આવવાના હોય એટલે સ્વાભાવિક છે કે સુરક્ષા બંદોબસ્ત ખાસ ગોઠવવાનો હોય છે, એટલે સુરક્ષાનું રિહર્સલ કરવામાં આવ્યું। જાણકારી છે કે 6 તારીખે રાત્રે જ વડાપ્રધાન મોદી અમદાવાદ આવી જશે અને રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે। ચૂંટણીના ત્રીજા તબક્કામાં જે મતદાન યોજાવાનું છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। અમદાવાદના રાણીપમાં આવેલ નિશાન સ્કૂલમાં તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। તેઓ 7મીએ વહેલી સવારે નિશાન સ્કૂલમાં મતદાન કરવા માટે પહોંચશે, ત્યારે સુરક્ષામાં કોઈ કમી ન રહે તે હેતુસર અમદાવાદ શહેર પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓની આગેવાની હેઠળની જે સુરક્ષા એજન્સીઓ છે તેઓ દ્વારા સુરક્ષા વ્યવસ્થાનું રિહર્સલ કરવામાં આવી રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6મીએ રાત્રે અમદાવાદ ખાતે તેઓનું આગમન થશે અને ત્યારબાદ તેઓ રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે અને વહેલી સવારે તેઓ મતદાન માટે રાણીપની નિશાન સ્કૂલ ખાતે પહોંચશે। તે પૂર્વે સુરક્ષા વ્યવસ્થાનું રિહર્સલ કરવામાં આવી રહ્યું છે। વડાપ્રધાનની સુરક્ષા માટેના ચોક્કસ પ્રોટોકોલ છે, નિયમો છે અને તેઓની સુરક્ષામાં કોઈ જ કમી ન રહે તે હેતુસર અમદાવાદ શહેર પોલીસ દ્વારા ચોક્કસ સુરક્ષા વ્યવસ્થાનો એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે। કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ અને એસપીજીના જે અધિકારીઓ છે તેઓની સૂચના મુજબ અત્યારે સુરક્ષા વ્યવસ્થા આમ તો ગોઠવી દેવામાં આવેલી છે, પરંતુ સુરક્ષા વ્યવસ્થામાં મતદાન કરવા જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે તે સમયે કોઈ કચાશ ન રહે તે હેતુસર તમામ ઉચ્ચ અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે। સાથે જ અમદાવાદ શહેર પોલીસની જે તમામ એજન્સીઓના કર્મચારીઓ અને સ્ટાફ પણ પહોંચ્યો છે। રાણી પોલીસ મથકની હદમાં આવતા આ વિસ્તારની અંદર 7મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અહીંયા મતદાન કરવા માટે આવશે ત્યારે કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે હેતુસર આ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવતી હોય છે અને તે પૂર્વ રિહર્સલ કરવામાં આવતું હોય છે, જેમાં શહેર પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ જોડાયા છે। કેમેરામેન નેટવર્ક પરમાર સાથે યુનુસ ગાઝી, TV9 અમદાવાદ।